ચોમાસાની વિદાયની વેળાએ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવેથી ગુજરાતમાં હાથીઓ સૂંઢ ફેરવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, આવનારી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર નવું નક્ષત્ર એટલે કે હવેથી ગુજરાતમાં હાથી નક્ષત્ર શરૂ થતું જોવા મળવાનું છે। હાથી નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર કાળા ડિબાંગ અને ઘોર અંધારપટવાળા ભયંકર વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળવાના છે। તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડું ગુજરાત તરફ ગતિઓ કરતું હોય તેમ આંધી તુફાન વંટોળ સાથે વરસાદ ગુજરાતની અંદર હવેથી તબાહી મચાવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાતની અંદર નવું નક્ષત્ર હાથી નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે અને હાથી નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાથીઓ સૂંઢ ફેરવતો હોય તેમ કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ ગુજરાત ઉપર હસ્ત નક્ષત્ર અત્યારે પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી લો પ્રેશર ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારતના ક્ષેત્રની અંદર પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। લો પ્રેશરવાળી સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારમાં પહોંચવાની સાથે ડિપ્રેશનની અંદર પોતાનું સ્વરૂપ બદલતી જોવા મળવાની છે અને ત્યારબાદ આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, હસ્ત નક્ષત્ર વિશે જો આપણે માહિતી મેળવીએ તો હવેથી રાજ્યની અંદર હાથી નક્ષત્ર શરૂ થતું જોવા મળવાનું છે અને આ હાથી નક્ષત્રનું વાહન તરીકે મોર માનવામાં આવે છે। તેની સાથે સાથે હસ્ત નક્ષત્રની એક લોકવાયકા પણ અત્યારે ખૂબ જ પ્રચલિત સામે આવી રહી છે, જેમાં જો વરસે છે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ અને હાથીઓ વરસે હાર તો આખું વર્ષ પાર તેવી પણ એક અત્યારે લોકવાયકા ખૂબ જ પ્રચલિત થઈ રહી છે। એટલે કે રાજ્યની અંદર ચોમાસું પોતાની વિદાયની વેળા તરફ વળી ચૂકેલું જોવા મળી રહ્યું છે, પણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તે પહેલાં વરસાદનો છેલ્લો અને તોફાની મચાવનારો ભયંકર રાઉન્ડ ગુજરાતની અંદર આવનારી 3 કલાકની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળવાનો છે। તમે અત્યારે લાઈવ ગુજરાત રાજ્યની સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર અને પૂર્વીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી લો પ્રેશરની અસરને લઈને સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, જેમાં પણ ખાસ કરીને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, નાગપુરના વિસ્તારથી હૈદરાબાદના ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે મદુરાઈના વિસ્તારથી બેંગલુરુ, બેંગલવીના તટીય ક્ષેત્રથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ ગુજરાતના વિસ્તાર અંદર ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને સક્રિય બની રહેલી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। જો આપણે લાઈવ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી સિસ્ટમની અત્યારે નકશાઓ ઉપરથી માહિતી મેળવીએ તો મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં જે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહી છે તેનો તારીખો પ્રમાણે સત્તાવાર સિસ્ટમનો સ્ટ્રફ જાહેર કરવામાં આવી રહ્યો છે અને આ સ્ટ્રફ બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો 25 સપ્ટેમ્બર આજુબાજુ અત્યારે એક નવી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી જોવા મળી હતી, જે બાદ આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર આ નવી લો પ્રેશર સિસ્ટમ પહોંચી ચૂકેલી જોવા મળી રહી છે। હવે પછી આગામી 2 દિવસોની અંદર આ સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકવાની સાથે ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારની અંદર, જેમાં મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને ધીમે ધીમે ગતિ કરીને હૈદરાબાદના વિસ્તારથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આવનારી 29 તારીખ સુધીની અંદર પહોંચતી જોવા મળવાની છે, જેને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ અને આવનારી 30 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી આ તોફાની ખુખારને અતિ ભયંકર વરસાદીય સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતના વિસ્તાર ઉપર વરસાદનો ખતરો વધવાને લઈને ગુજરાત માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જે પછી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર આગળ વધીને ધીમે ધીમે ઓમાનના વિસ્તાર
કાં તો કરાચીના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તાર તરફ ફંડોવાય જેવી પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પરંતુ હાલની આગાહી પ્રમાણે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં જે નવી સિસ્ટમનું પરિભ્રમણ બની રહ્યું છે, જે આગામી દિવસોની અંદર ગુજરાતના વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસર અને પોતાની ભયંકર ઘાત લઈને આવતી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ચાલી રહેલા નવરાત્રિના તહેવાર અને બદલાઈ રહેલા નવા નક્ષત્ર એટલે કે હાથી નક્ષત્રની અંદર ગુજરાતની અંદર હજી પણ જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો ભયંકર અને તબાહી મચાવનારો નવો રાઉન્ડ હવેથી આવનારી 24 કલાકની અંદર ગુજરાત ઉપર પોતાનું ભયંકર જોર અને પોતાની તીવ્ર અસર ગુજરાતમાં દર્શાવતો જોવા મળવાનો છે. અને અત્યારથી ગુજરાતમાં અસરો વધતી હોય તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો ભયંકર ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ પણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોઈ શકો છો. વરસાદીય સિસ્ટમની મજબૂત ઘાત ગુજરાત ઉપર ઘેરાઈ હોય તેમ હવેથી સ્ટ્રફ ગુજરાતની અંદર નક્કી થતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાંથી જેમ જેમ સક્રિય બનતી તોફાની અને વાવાઝોડાવાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશા બદલીને આગળ વધી રહી છે, તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે તોફાન વધતું હોય તેમ મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અને આવનારી કલાકની અંદર રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં વલસાડના ક્ષેત્રથી લઈને બીલીમોરાના વિસ્તારમાં, વનસાડાના પંથકથી લઈને સાપુતારા, આહવાના પંથકથી નવસારીના વિસ્તાર ઉપર મોટા પલટાવ આવવાની સાથે હવેથી વરસાદનું દબાણ વધતું જોવા મળી શકે છે. વ્યારાના ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તારમાં, સુરત પંથકથી લઈને રાજ્યની અંદર કોસંબાના વિસ્તાર ઉપર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. વાંકલના ક્ષેત્રથી ડેડિયાપાડા, ઉમરપાડાના ક્ષેત્રથી ભરૂચના વિસ્તાર અને દહેજ પંથકની અંદર પણ અત્યારે ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જાંબુસરના ક્ષેત્રથી કરજણ ડભોઈના વિસ્તારથી સિનોરના વિસ્તારની અંદર, આમ ગુજરાતની અંદર સંપૂર્ણ ક્ષેત્રની અંદર વધી રહેલા સિસ્ટમના જોરના પગલે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર સિસ્ટમનો સૌથી મોટો ખતરો ટોળાતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદનું દબાણ વધવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનું સૌથી ભયંકર જોર જોવા મળવાનું છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મોટા પલટાવ આવતા હોય તેમ હવેથી ગુજરાત રાજ્યની અંદર જસદણ, ગોંડલના ક્ષેત્રથી અમરેલીના વિસ્તારમાં, બોટાદ પંથકથી ભાવનગર અલંગના ક્ષેત્રની અંદર, જૂનાગઢના તટીય ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર વેરાવળ, ઉના પંથકથી મહુવાના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રના તટીય આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો મોટો ખતરો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. પોરબંદરના વિસ્તારથી ભાનવડ, સલાયાના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા, રાજકોટના વિસ્તારથી ગોંડલ ક્ષેત્રમાં, જસદણ, ચોટીલા અને જામનગરના વિસ્તાર ઉપર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્ર ઉપર પણ મોટો ખતરો ટોળાતો હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાંથી તોફાની અને અતિ ભયંકર વરસાદીય સિસ્ટમની બે સ્ટ્રફ લાઇન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે અરબ સાગરના દરિયામાં સક્રિય બની રહેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ અત્યારે તોફાની પવનોની દિશા બદલાઈને ગુજરાતની અંદર દિવસે ને દિવસે હવે ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ રાજ્યની અંદર આવનારી કલાકની અંદર મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના વિસ્તારની અંદર ઝાપટા સ્વરૂપથી લઈને હળવી ધારે ધીમો ધારે વરસાદ વરસતો હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપીય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં લખપત, નળિયા, બાડેલી, ખાવડ, રાપર, ગાંધીધામ ને માંડવીના ક્ષેત્રની અંદર હળવાથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની અત્યારે શરૂઆત જોવા મળી રહી છે. વડોદરાના પંથકથી ખંભાત, ગોધરાના વિસ્તારથી નડિયાદના ક્ષેત્રની અંદર, ધોળકાના ક્ષેત્રથી લુણાવાડા, દાહોદના વિસ્તારથી લઈને રાજ્યની અંદર બોડેલી, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તાર ઉપર મોટો ખતરો ટોળાતો હોય તેમ
મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સક્રિય બની રહેલી સિસ્ટમનું તીવ્ર દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે સક્રિય બની રહેલા નવા નક્ષત્ર એટલે કે હાથી નક્ષત્રની અંદર વરસાદનું દબાણ ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર ટકરાયેલી નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર જોઈ શકો છો અને આ લો પ્રેશરનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ફેલાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. આમ જેમ જેમ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનીને ગુજરાતમાં પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે એક નવો વેલ માર્ક લો પ્રેશરનો ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. નવી નવી સિસ્ટમની ભયંકર ઘાત ગુજરાત ઉપર પોતાની અસર દર્શાવતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમની ઘાતોની અસરને લઈને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી પોતાની તીવ્ર અસર ગુજરાત રાજ્ય ઉપર દર્શાવતો જોવા મળી શકે છે. જેની અંદર સક્રિય બનેલા વરસાદના નવા રાઉન્ડને ધ્યાનમાં રાખતા મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત માટેની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. જેમાં આવનારી 24 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હવેથી વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજીને નવી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે. અને આ નવો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી 2 તારીખ સુધી પોતાની ભયંકર અસર દર્શાવતો હોય તેમ નવા મહિનાની શરૂઆતની સાથે રાજ્યની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળવાનો છે. તેની સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભયંકર વીજળીના ચમકારા સાથે હવેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રાજ્યની અંદર સક્રિય થવાને લઈને પણ ગુજરાત રાજ્ય માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો રાજ્યના હવામાનની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર હવેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો. જેમાં ગુજરાત ઉપર પવનની તીવ્રતા 30 થી લઈને 40 કિલોમીટર તોફાની પવનની તીવ્રતાની સાથે રાજ્યની અંદર સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ હવેથી વરસાદ લઈને આવતો જોવા મળવાનો છે. રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપર વરસાદનું ભયંકર દબાણ ગુજરાત રાજ્ય ઉપર વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર ખાસ કરીને 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ અને આવનારી 30 તારીખ આમ રાજ્યની અંદર 4 થી 5 દિવસ સુધી અનેક વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું ભયંકર દબાણ ગુજરાત રાજ્ય ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં આવનારી કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે કયા વિસ્તારની અંદર વરસાદનું જોર જોવા મળશે, જેની જિલ્લાઓ પ્રમાણે લાઈવ માહિતી મેળવીએ તો તમે લાઈવ પહેલા જોઈ શકો છો કે અમુક સ્થળની અંદર ગુજરાતની અંદર વરસાદનું જોર વધવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર માટે મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પણ ખાસ કરીને રાજ્યની અંદર દમણના ક્ષેત્રથી વલસાડ અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. નવસારીના ક્ષેત્રથી લઈને ડાંગ પંથકની અંદર, તાપીના વિસ્તારથી સુરતના ક્ષેત્રમાં, નર્મદાના વિસ્તારથી ભરૂચ, વડોદરાના પંથકથી છોટાઉદેપુરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો ખતરો વધવાની સાથે હવેથી વરસાદનું તીવ્ર સંકટ સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું દબાણ પોતાની અસર દર્શાવતું જોવા મળવાનું છે. જો આપણે સૌરાષ્ટ્ર ક્ષેત્રની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રથી લઈને અમરેલીના વિસ્તારમાં, ગીર સોમનાથ અને દીવ પંથકથી લઈને જૂનાગઢના વિસ્તારની અંદર, રાજકોટના ક્ષેત્રથી બોટાદના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર પણ હાથી નક્ષત્રની શરૂઆત થવાની સાથે ગુજરાતમાં વરસાદનો ભયંકર ખતરો વધતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ જેમાં દાહોદના ક્ષેત્રથી લઈને પંચમહાલના વિસ્તારમાં, ખેડા પંથકથી લઈને આણંદ વિસ્તારની અંદર, અહેમદાબાદના જિલ્લાથી લઈને ગાંધીનગર, અરવલ્લીના વિસ્તારથી સાબરકાંઠા અને મહીસાગરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ
તોફાની પવનોની તીવ્રતા સાથે સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના આ વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતો હોય તેમ હવેથી વરસાદનું જોર દર્શાવતો જોવા મળવાનો છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર હવેથી તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે મોટી ચેતવણી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે. મિત્રો, બિસ્તરા પોટલા બાંધીને ફરી એકવાર થઈ જજો તૈયાર. બે વરસાદીય સિસ્ટમ થઈ ગઈ છે સક્રિય. વીજળીના કડાકા ભડાકા સાથે હવેથી તૂટી પડશે વરસાદ. તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી સિસ્ટમ અને દક્ષિણીય ભારતના ક્ષેત્રમાંથી વધી રહેલા દબાણને જોતા હવેથી બંને તરફથી સિસ્ટમનું જોર ગુજરાત ઉપર પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા આવનારી 48 કલાક બાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે ભારે વરસાદ વરસવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે વરસાદીય સિસ્ટમ સક્રિય થતા રાજ્યની અંદર 1 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. 27 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ભારે વરસાદને લઈને અનેક વિસ્તાર માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના પંથકથી લઈને કચ્છના વિસ્તારોની અંદર પણ હવેથી ભારે વરસાદ વરસવાની નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથક ઉપર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 28 થી લઈને 30 સપ્ટેમ્બર માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના ક્ષેત્રની અંદર અને તેની આસપાસના વિસ્તારોની અંદર હાલ અત્યારે એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસવાની નવી નકોર અને તાજી આગાહી રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે માછીમારોને પણ આગાહીને ધ્યાનમાં રાખતા દરિયો ન ખેડવા જવા માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હવેથી ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર રહેતા માછીમારો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ જાણી લેજો, 27 થી લઈને 29 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ 2 દિવસ માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર દરિયો બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે અને નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે રાજ્યની અંદર અત્યારે સરેરાશ 111% સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહેમદાબાદથી લઈને વલ્લભ વિદ્યાનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિવિધ વિસ્તારોની અંદર દક્ષિણીય પશ્ચિમીય ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન રાજ્યની અંદર અત્યાર સુધીમાં સરેરાશ 111% સુધીનો વરસાદ રાજ્યની અંદર વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના ક્ષેત્રની અંદર 135% અને સૌથી ઓછો વરસાદ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પંથકની અંદર 93% સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની પણ રાજ્યની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યની અંદર અહેમદાબાદ અને ગાંધીનગરના હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે. સામાન્યથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રી દરમિયાન પણ રાજ્યની અંદર વિવિધ વિસ્તારની અંદર હવેથી વરસાદનો ખતરો વધવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે.